મિત્રો, આપણે વિશ્વના વિવિધ ડિફેન્સ સિસ્ટમ વિશે ઘણી વાતો કરીએ છીએ. ઇઝરાયલનો આયરડોમ છે, રશિયા પાસે ફલાણી સિસ્ટમ છે, અમેરિકા પાસે આ સિસ્ટમ છે, પરંતુ કદાચ ભારતનું પોતાનું બનાવેલું સ્વદેશી સિસ્ટમ ક્યાંક પાછળ રહી જતું હતું. આનું એક મોટું કારણ એ પણ છે કે અત્યાર સુધી તેનું વાસ્તવિક યુદ્ધમાં પરીક્ષણ થયું ન હતું, પરંતુ આખરે જે રીતે હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં ભારતની વિવિધ સ્વદેશી સિસ્ટમોનો વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગ થઈ રહ્યો હતો અને જે પરિણામો સામે આવી રહ્યા છે તે જોઈને તેને બનાવનારા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આટલું સારું પ્રદર્શન થયું 100% ચોકસાઈ સાથે. આજે હું તમને આકાશતીર સિસ્ટમ વિશે વાત કરીશ, જેને ભારતનું આયર્ન ડોમ કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં હું તમને જણાવી દઉં કે આ ઇઝરાયલના આયર્ન ડોમ કરતાં ઘણું સારું છે. આ કેવી રીતે સારું છે, શા માટે સારું છે, શું થયું, તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ. જુઓ, ઓપરેશન સિંદૂર પછી તમે બધા જાણો છો કે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેવી રીતે ચોક્કસ હુમલો કર્યો. આ જોઈને પાકિસ્તાન ખૂબ જ ગભરાઈ ગયું હતું અને તેને સમજાતું ન હતું કે તેનો જવાબ કેવી રીતે આપવો. આથી છેલ્લા 2-3 દિવસથી પાકિસ્તાન ડ્રોન દ્વારા યુદ્ધ કરી રહ્યું હતું. ડ્રોન હુમલાઓનો પ્રયાસ કરી રહ્યો હતો અને કેટલીક મિસાઇલો પણ મોકલવાનો પ્રયાસ કરી રહ્યો હતું. આ એક સૌથી વાસ્તવિક પરીક્ષણનો સમય હતો. ભારતની મિસાઇલો અને સિસ્ટમો માટે આ યોગ્ય સમય હતો. તેનું વાસ્તવિક યુદ્ધમાં પરીક્ષણ થાય. આ કારણે ભારતની સ્વદેશી આકાશતીર ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ કંટ્રોલ સિસ્ટમની ઘણી ચર્ચા થઈ રહી છે. તેની તુલના ઇઝરાયલના આયરડોમ સાથે કરવામાં આવી રહી છે, પરંતુ જેમ મેં તમને કહ્યું કે આ તેના કરતાં ઘણું સારું છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આકાશતીર શું છે? તો આ ભારત દ્વારા બનાવેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે. કોણે બનાવ્યું? તો આ મૂળભૂત રીતે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. હું તમને જણાવું કે DRDOના વૈજ્ઞાનિક પ્રહલાદ જોશીનો એક ઇન્ટરવ્યૂ NDTV મેં જોયો હતો. તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની 15 વર્ષની મહેનતનું પરિણામ હતું. હકીકતમાં APJ અબ્દુલ કલામે પોતે તેમને આ પ્રોજેક્ટ માટે પસંદ કર્યા હતા. તેઓ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આકાશ ડિફેન્સ સિસ્ટમ અને તેની મિસાઇલો આટલું સારું પ્રદર્શન કરી રહી છે. આ BEL અને DRDO દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સેનાની એર ડિફેન્સ આર્ટિલરીને મજબૂત અને આધુનિક બનાવવાનો છે. તેની વિશેષતા એ છે કે સૌથી પહેલાં તો એ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ. આ એક એવું સિસ્ટમ છે જેમાં રડાર, સર્વેલન્સ સિસ્ટમ અને શસ્ત્ર સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમને સેનાના વાહનો પર માઉન્ટ કરવામાં આવે છે. જો કોઈ ડ્રોન, મિસાઇલ કે અન્ય કોઈ ખતરો ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરે તે આ સિસ્ટમની રેન્જમાં આવે તો રડાર તેને શોધી કાઢે છે અને તરત જ મિસાઇલ ફાયર કરવામાં આવે છે. આ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ખતરાને શોધી તેને નિષ્ક્રિય કરવા માટે રચાયેલું છે. આ ઉપરાંત રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરે છે. યુદ્ધ ક્ષેત્રની જાગૃતિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સિસ્ટમ આવનારા ખતરાને ઝડપથી શોધી કાઢે છે, જેના કારણે તે ઉત્તમ પ્રદર્શન કરે છે. ઓટોમેટેડ ટાર્ગેટિંગ પણ છે, એટલે કે જેવો જ ખતરો શોધાય કે તરત જ તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આ ઉપરાંત આ સિસ્ટમમાં સ્કેલેબલ આર્કિટેક્ચર છે, એટલે કે તેમાં વધુ સિસ્ટમો ઉમેરી શકાય છે, જેમ કે મેન પેડ્સ આકાશ મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ અને S-400 પણ ઇન્ટિગ્રેટ કરી શકાય છે. આકાશતીર એક પ્રકારનું છત્ર છે જેના હેઠળ આ બધી સિસ્ટમો આવે છે. આ બધી ઇન્ટિગ્રેટેડ કરીને જ આકાશતીર બનાવવામાં આવ્યું છે, જે ભારતને વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સિસ્ટમ મોબાઈલ છે. તમે તેને ગમે ત્યાં અને ગમે ત્યાં ખસેડી શકો છો. જો તમને લાગે કે એક સેક્ટરમાં વધુ ખતરો છે તો તમે તેને તરત જ ત્યાં ખસેડી શકો છો અને તેને કાર્યરત કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે આકાશતીરે પાકિસ્તાનના હવાઈ જવાબી હુમલાનો કેવી રીતે જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત સહિત વિવિધ સ્થળોએ ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો. 2 દિવસ પહેલા લગભગ 400 થી 500 ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ડ્રોનમાં ટર્કીના સોંગાર ટાઈપ અને આર્મ ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન બાબર ક્લાસ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલો અને ચીનની મિસાઇલોનો પણ ઉપયોગ કરી રહ્યું હતું. તેઓ ઇલેક્ટ્રોનિક્સ વોરફેર દ્વારા આકાશતીર સિસ્ટમને જામ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઉલટું તમે જોયું હશે કે ડ્રોનને જ એ જામ કરી રહ્યું હતું. આકાશતીરે એનો જવાબ કેવી રીતે આપ્યો? તેનું સેન્ટ્રલ કમાન્ડ નોટ રડાર ડેટા એકત્રિત કરે છે. જેવો જ ખતરો શોધાય, આકાશ સરફેસ ટુ એર મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે, જે DRDOના વૈજ્ઞાનિક પ્રહલાદ જોશી દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ આવનારા ખતરાને નષ્ટ કરે છે. આ ઉપરાંત ZU-23-2 અને L-17 ગનનો પણ ઉપયોગ થાય છે. જો ઘણા બધા ડ્રોન હોય તો દરેક પર મિસાઇલ લોન્ચ કરવાની જરૂર પડતી નથી. આ ગનથી જ પણ ડ્રોનને નષ્ટ કરી શકાય છે, જે ખર્ચ બચાવે છે. મોટા ખતરા માટે S-400 સિસ્ટમ
ચક્રવ્યૂહનો ઉપયોગ થાય છે, જે રશિયાથી ખરીદવામાં આવ્યું છે. DRDO D4 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ છે, જે ડ્રોનને જામ કરીને નિષ્ક્રિય કરી છે. પરિણામ શું આવ્યું? 100% ઇન્ટરસેપ્ટ. પાકિસ્તાને જે ટાર્ગેટ હિટ કરવાનો પ્રયાસ કર્યો, જેમ કે એરબેઝ, તેમાં તે સફળ થયું નથી. ભારતીય સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી. 2 દિવસ પહેલાં 15 મિસાઇલો અને 37 ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા હતા. આકાશ તીરને ભારતનું આયરડોમ શા માટે કહેવામાં આવે છે, અને તે ઇઝરાયલના આયરડોમ કરતાં કેવી રીતે સારું છે? આકાશ તીર BEL અને DRDO દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યારે આયરડોમ ઇઝરાયલની રાફેલ એડવાન્સ ડિફેન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. આકાશ તીર મલ્ટીલેયર સિસ્ટમને ઇન્ટિગ્રેટ કરે છે, જ્યારે આયરડોમ શોર્ટ રેન્જ રોકેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આકાશ તીર મોબાઈલ છે, જ્યારે આયરડોમ એક જ જગ્યાએ સ્થિર છે. આકાશ તીર ડ્રોનને નષ્ટ કરી શકે છે, પરંતુ આયરડોમ માત્ર રોકેટ્સને જ નિષ્ક્રિય કરી શકે છે. આયરડોમની એક મિસાઇલનો ખર્ચ 70 થી 90 લાખ રૂપિયા છે, જ્યારે આકાશ તીરની મિસાઇલનો ખર્ચ માત્ર 5 થી 10 લાખ રૂપિયા છે, જે તેને વધુ સસ્તું બનાવે છે. આનું ભારત માટે વ્યૂહાત્મક મહત્વ શું છે? તો આ રિયલ વર્લ્ડ ટેસ્ટિંગથી ભારતને વિશ્વાસ મળ્યો છે કે તે વિદેશી સિસ્ટમો પર નિર્ભર રહેવાની તેને જરૂર નથી. આ સિસ્ટમ ફોર્સ મલ્ટીલેયર તરીકે કામ કરે છે, જે આર્મી, એર ડિફેન્સ, ભારતીય વાયુસેના અને રડાર ગ્રીડ સાથે ઇન્ટિગ્રેટેડ થશે. આ પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે, કારણ કે તે જાણે છે કે ભારતનું એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત છે. આકાશ તીર યુનિટે 15 મિનિટમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જવાબ આપવા સિસ્ટમને એક્ટિવ કરી દીધું હતું, જે તેની ઝડપ દર્શાવે છે. ભવિષ્યમાં શું થશે? આકાશ તીરને AI સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે, જેથી ખતરાની આગાહી વધુ સારી રીતે થાય. જામિંગ રેઝિસ્ટન્સ વધારવામાં આવશે, જેથી ડ્રોનને ઝડપથી નિષ્ક્રિય કરી શકાય. સેટેલાઇટ ડેટાને ઇન્ટિગ્રેટ કરીને ક્રોસ બોર્ડર મિસાઇલ ટ્રેકિંગ સુધારવામાં આવશે. આશા છે કે આ વિડીયો આકાશ તીર અને તેના આયરડોમ સાથેની તુલનામાં તમને સમજાઈ ગયો હશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ